નમસ્તે, હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. આપ સૌ જાણો છો એમ હું અત્યારે ગુજરાતી ભાષાના ખ્યાતનામ લેખિકા વર્ષા અડાલજાની નવલિકાઓની સિરીઝ રજૂ કરી રહી છું. વર્ષાબેનની નવલિકાઓમાં મોટે ભાગે કેન્દ્રમાં સ્ત્રી હોય છે, પણ આજની વાર્તાનો વિષય કંઈક અલગ છે. તો વધુ સમય ન લેતા આવો સાંભળીએ એક રોમાંચક વાર્તા જેનું નામ છે સ્વપ્ન પ્રવેશ. એ લોકોએ પોટલું નીચે મૂક્યું ત્યાં સુધીમાં ડ્રોઈંગ રૂમમાં ખાસ્સા લોકો ભેગા થઈ ગયા હતા. હું પણ ભીતને અઢેલીને ફસડાઈ ગયેલો બેઠો હતો. મેલી ઘસાઈ ગયેલી ચાદરના પોટકા પર લોહીના ધાબા સુકાઈને કાળા થઈ ગયા હતા. એમાં મિનીના છુંદાયેલા અંગો હતા. એમાં મિનીના બધા અંગો હશે કે એકાદ ટુકડો માંસનો લોચો થઈ દૂર ઉડી ગયો હશે અને કાગડો એને ફોલતો. ચીસ મારા ગળામાં રૂંધાઈ ગઈ. પોટકું મૂક્યું એવું જ પડ્યું હતું, શાંત, નિશ્ચલ. એમાં હવે મિની નથી અને છે પણ એના છેલ્લા શ્વાસમાં ભળેલી તીવ્ર ચીસ તીરની જેમ મને વિંધી ગઈ હતી. પણ આમ ચીસો પાડવી, ચૂપચાપ પડ્યા રહેવું એ મિનીનો સ્વભાવ નથી. હું અને મિની લિવ ઇન રિલેશનશીપમાં આજીવન બંધાયેલા. એ સુંદર રંગબેરંગી પતંગિયાની જેમ લહેરાતી, લોભાવતી, ઉડતી રહેતી, એની કોમળ મૃદુ આંખોમાંથી ખરતા અદ્ભુત રંગછાંટણા મારા જીવનમાં કસુંબાની જેમ ઘોળાતા અને મને એનો છાક ચડતો. એકમેકની હૂંફમાં અમે ઓગળતા રહીએ છીએ કે હતા. હું મૂંઝાઈને પોટલાને જોઈ રહું છું. ખરેખર આમાં મારી હસતી રમતી મિની છે? હશે જ. ઘરમાં ચારે તરફ અધીર નજર ફેરવું છું. જાણ્યા અજાણ્યા અનેક ચહેરાઓમાં મિનીનો ચહેરો નથી. લોહીના ડાઘાવાળું પોટલું સામે જ પડ્યું છે. તો મિની સાચે જ મૃત્યુ પામી છે? ન કદી જોવાની, ન કદી વાલ કરવાનું. મિની મારી એલાર્મ ક્લોક. સવારે સુગંધિત પુષ્પોથી લચી પડેલી ડાળની જેમ મારા પર ઝૂકી પડે. એને થોડું વાલ કરી પછી બંદરની જેમ કૂદકો મારી હું પલંગ પરથી ઉતરી પડું. એ ખનકતું હસી પડે. વાવ અનુજિયા, રેસનો ઘોડો છૂટ્યો. રન રન રન. હું તરત પાછો ફરું એટલે તકિયો ફેંકે. કૂદકો મારી ફરી પથારીમાં. ચુંબનોથી એને ગુંગળાવી દઉં. પછી અમે બંને સાથે ઉઠી જતા અને મેરેથોન જેવી મુંબઈ ગરાની દોડાદોડી શરૂ થઈ જતી. 8:15ની ફાસ્ટ લોકલ ટ્રેન સાથે પકડવા. આઈટી ઇન્ડસ્ટ્રીના જાયન્ટ વ્હીલમાં હું સતત ગોળ ગોળ ફરું એટલો વ્યસ્ત. મિની એક એડ એજન્સીમાં કોપીરાઇટર, કોઈક વાર ટ્રાન્સલેટર. કામમાંથી પણ એ પોતાનો સમય સાચવીને સારવી લે. એની મનગમતી પ્રવૃત્તિઓ કરે. એની ખાસ દોસ્ત નીલા બાળકો માટે ક્રિએટિવ વર્કશોપ કરે તો એમાં સામેલ થઈ જાય. ફૂટપાથના બાળકોને પણ ભેગા કરે, નાચે, ગાય. એકવાર નીલાએ વોટ્સએપ પર એના ફોટા મોકલ્યા હતા. હું આબો બનીને જોઈ રહ્યો હતો. આ મારી મિની. એ ખૂબ ઉત્સાહથી જાત ભાતની વાતો કરતી. હું મીટ માંડી જોયા કરતો. નક્ષત્ર જેવા એના ઝગમગતા ચહેરાને, એની આંખોમાં ટમટમતા સપનાઓને. અચાનક વચ્ચે પૂછી બેસતી, હું તને પૂરેપૂરો ક્યારે પામીશ? હું કહેતો, મોટું સરસ ઘર લેવું છે, બસ એટલો વખત રિલેશનશીપ અને ઘર બંને લીવ લાયસન્સ પર. એ નારાજ ન થતી, ખિલખિલ હસી પડતી. એનું મીઠું હાસ્ય ખંજરીની જેમ મારી ભીતર ઝીણું ઝીણું બજવા લાગ્યું. મારી આંખો બંધ થઈ ગઈ. ડ્રોઈંગ રૂમમાં ભેગા થતા લોકો અને એમના કુંડાળા વચ્ચે પડેલું સુકાઈને કાળાશ પડતું લોહીનું પોટલું, ધીમે સાદે થતી વાતો, આખું દ્રશ્ય મારી બંધ પાંપણોની બહાર રહી ગયું. અચાનક પ્લેનું બટન દાબી દીધું હોય એમ પરમ દિવસનો સમય મારી આંખ સામે ભજવાવા લાગ્યો. હું સ્તબ્ધ થઈ પ્રેક્ષકની જેમ જોતો રહ્યો. રોજ જેવી જ સવાર એ મારા પર ઝૂકી એના શરીરમાંથી ફોરતી માદક સુગંધના નશામાં
મેં ઘેનભરી આંખો ખોલી. થોડું વાલ કરી હું પરાણે ઉઠ્યો. આજની અગત્યની મીટિંગમાં મને પ્રેઝન્ટેશનનું ટેન્શન હતું. યુ નેવર હેવ ટાઈમ બોલતી મારી સાથે શાવરમાં આવી ગઈ. અમે બંને અંતરબાહ્ય ભીંજાતા રહ્યા. મને ધક્કો લાગ્યો. ફટાક આંખ ખુલી ગઈ. મારી બાજુમાં કોઈ આવીને બેઠું હતું. લોકોની આવન જાવન વધી હતી. મોબાઈલના રિંગટોન, ડોરબેલ. હા, તો હું મિની સાથે શાવરમાં હતો. મેં બળપૂર્વક આંખો મીચી દીધી. મિની ભીનું શરીર લૂછતી બહાર નીકળી. મિનીના મોબાઈલનો રિંગટોન ગુંજતો હતો. કાર્તિકનો અમેરિકાથી ફોન. પરિવારમાં 2 ભાઈ બહેન જ હતા. કાર્તિક દૂર રહીને પણ માતા પિતા અને ભાઈની ત્રિવિધ ભૂમિકા ભજવતો રહેતો. હું ટુવાલ વીંટાળી બહાર નીકળ્યો. ડર હતો, હમણાં મિની મારી સામે ફોન ધરી દેશે. મોટે ભાગે હું ટાળતો. એ તરત પૂછે, ક્યારે લગ્ન કરો છો જીજાજી? યાદ છે ને હનીમૂન માટેનું મારું સ્ટેન્ડિંગ ઇન્વિટેશન? પણ હું આ પ્રશ્ન માટે તૈયાર ન હતો. અમે સાથે હતા, ખુશ હતા. સફળતાની સીડીના પગથિયાં જલ્દી ચડવા હતા. સરસ ઘર લેવું હતું, લેટેસ્ટ કાર, ફોરેન હોલિડેઝ. મિનીએ સામે ફોન ધર્યો, હંમેશની જેમ. મેં પીઠ ફેરવી વોર્ડરોબ ખોલ્યો. એણે માત્ર ખભા ઊંચા કર્યા, હંમેશની જેમ. અમે બંને ઝડપથી તૈયાર થયા. મારે અગત્યની મીટિંગ અને એને સાંજે શો હતો. નીલા અને મિનીએ સ્ટ્રીટ ચિલ્ડ્રન્સનો કાર્યક્રમ રાખ્યો હતો. એકાદ ફિલ્મ સ્ટાર આવવાની હતી, પત્રકારો, ટીવી કવરેજ. એ બોલતી જતી હતી, અનુજ જોજે હો, મોડો ન પડતો. તારું ભલું પૂછું. અને હા, ઓફિસમાં ગ્રે સૂટ છે એ પહેરીને જરા ટીપટોપ થઈને આવજે ડાર્લિંગ. હું ડોકું ધૂણાવતો તૈયાર થયો. ઇન્ડિગો બ્લુ ટ્રાઉઝર્સ અને ચેકવાળું શર્ટ. મેં ઘડિયાળ પહેરી કે એણે બોક્સ સામે ધર્યું. રોલેક્સ પહેરને, મોંઘીદાટ ઘડિયાળનું શું અથાણું કરવાનું છે? પણ ટ્રેનમાં મારો વિરોધ મિની સાંભળે. તરત રોકડો જવાબ, જરા સાચવતા શીખ, કંઈ નહીં થાય. મેં એને ચૂમી લીધી હતી. તારા વિના હું શું કરત મિની? ત્યાં વિલન જેવી ડોરબેલ રણકી. મિનીએ ઉતાવળે બારણું ખોલ્યું. ધોબી દુશ્મનની જેમ છાતી તાણીને ઊભો હતો. 2 મહિનાના પૈસા બાકી હતા. સવારે સમય જ ક્યાં મળતો હતો. એણે પણ એક હાથે કપડાની થપ્પી છાતી સરસી પકડી રાખી અને બીજો હાથ લાંબો કર્યો. આજે પઠાણી ઉઘરાણી હતી. મિની સમજી ગઈ હતી. એના હાથમાં ₹200 મૂકી કપડાં જપ્પ દઈને ખેંચીને ફટાક બારણું બંધ કરી દીધું. કોઈ દાવ જીતી ગઈ હોય એમ હસી પડી. સારું હતું એણે ન્યૂઝપેપર્સ બંધ કરી દીધા હતા. અમે મોબાઈલ પર હેડલાઇન જોઈ લેતા અને રાત્રે અલબ જલબ ટીવી પર. ધોબીની જેમ ન્યૂઝપેપરવાળાનું બિલ ચડી ગયું હતું ત્યારે એણે ગંભીરતાથી કહ્યું હતું, ભૈયાજી पेपर वापस लोगे क्या? बिल्कुल नए हैं, हाथ भी नहीं लगाया. એ ડગાઈ ગયો હતો અને મિની ખૂબ હસી હતી. હું ચમકી ગયો. હું એકે ટસે ધ્રુજતા તાકી રહ્યો હતો. મિની હસી રહી હતી તો પછી આ લોહિયાળ પોટકું. ડ્રોઈંગ રૂમમાં હવે ભીડ થતી હતી. કલીગ્સના, મિત્રોના પરિચિત ચહેરાઓ દેખાતા હતા. મધુર સ્મૃતિની શીતળ લહેરના ઘેનમાં આંખ ફરી મીચાઈ ગઈ. હા, તો અમે ઓફિસ જઈ રહ્યા હતા. આંખોમાં દ્રશ્ય ચાલી રહ્યું હતું. મિનીએ પર્સ લીધી. મેં બેગનો સ્ટ્રેપ ખભે આડો ભરાવ્યો અને જલ્દી બહાર નીકળ્યા. દરવાજો બંધ કરવા જતાં એ ફરી અંદર દોડી. કમોન મિની, મેં બૂમ પાડી. દોડતા આવી એણે મારા હાથમાં મોબાઈલ મૂક્યો. ચાર્જ કરવા મૂકેલો એ હું ભૂલી ગયેલો. એનો ગાલ ચૂમી લેતા મારી નજર ગઈ. તુલસી ક્યારે પાણી પાવા આવેલો અગ્રવાલ રસનો ઘૂંટડો ઘટક ઘટક પી રહ્યો હતો. લિફ્ટની રાહ જોયા વિના અમે 2 માળ ઉતરી ગયા. મેં ખિસ્સામાંથી કારની ચાવી કાઢી. મિનીએ નવાઈ પામી કહ્યું, તે જ કહ્યું હતું કે આજે ટ્રેનમાં જઈશું, કારમાં ટ્રાફિક. નો પ્રોબ્લેમ. આજે D-Dayની ખુશીમાં તારા પ્રોગ્રામ પછી રાત્રે તને ટ્રેનમાં થોડી લઈ આવું. સવારના સમયની ભીડમાંથી કાર જલ્દી કાઢવાની કોશિશ કરતા સિગ્નલ પાસે કાર ઊભી રહી. ત્યાં એક નાના દુબળા પાતળા છોકરાએ કાચ પર ટકોરો માર્યો અને લાલ ચટક ગુલાબના ફૂલોનો ગુચ્છો બતાવ્યો. મેં અણગમાથી જોયું. ક્યાંક વાંચ્યું હતું કે કબર પર મુકાયેલા ફૂલો ઉચકી લઈ ટ્રાફિક સિગ્નલ પર વેચવાનો ધીકતો ધંધો છે.
અનુજ, 1 મિનિટ કહેતા મિનીએ પર્સ ખોલ્યું. સિગ્નલ બદલાયું. મેં કાર ભગાવી કે મિની નારાજ થઈ ગઈ. અનુજ, કેટલી આશાથી આવ્યો હતો. ફૂલ લઈ લે, તને પ્રોગ્રામના 2 પાસ હતા એ પણ આપી દે. એની ઓફિસ આવી ગઈ. મારી ઓફિસ ખાસ દૂર નહોતી. ઓફિસમાં હું સીધો બોર્ડરૂમમાં આવ્યો અને પ્રેઝન્ટેશનની મિટિંગમાં વ્યસ્ત થઈ ગયો. ત્યાં જ મિનીનો ફોન. હું જરા અકળાયો. લંચ ટાઈમ સિવાય અમે એકમેકને ભાગ્યે જ ફોન કરતા. મેં જરા દૂર જઈને મોબાઈલ સ્વિચ ઓન કર્યો. મિની ઉતાવળે બોલી, સોરી ટુ ડિસ્ટર્બ યુ, પણ ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમનો ચેક મોકલી દેજે, બાય. અને હા, સાંજના 2 પાસ તને આપ્યા છે, કોઈને જોઈએ તો. એને ખાતરી હતી હું ભૂલી જ જઈશ, એટલે રસ્તામાં કહી દેવાને બદલે ઓફિસે ફોન કર્યો. મારી મિની જ છે. મેં તરત નોંધ કરી લીધી. પ્રેઝન્ટેશન, મીટિંગ બધું સરસ રીતે પૂરું થઈ ગયું. લંચ ટાઈમમાં 2 ચેક લખી પ્યુન સાથે મોકલી દીધા. કેન્ટીન બોયને પાસ આપ્યા. એ તો ખુશ. સાંજે કપડાં બદલી તૈયાર થયો અને ટ્રાફિકમાં ઝંપલાવ્યું. સિગ્નલ પાસે કાર અટકી, પણ ફૂલોવાળો છોકરો ન દેખાયો. એક દુકાનમાંથી ખરીદી લીધા અને સદભાગ્યે પડદો ઉપડતા પહેલાં તો નીલા અને મિનીની બાજુમાં ગોઠવાઈ ગયો. શો શરૂ થયો. બાળકો ઉત્સાહથી નાચી ગાઈ રહ્યા હતા. મારા મનમાં ફાઇલોના પાના ફરફરી રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થયો. નીલા અને મિની સ્ટેજ પર દોડી ગયા. હોલ તાળીઓથી ગુંજી રહ્યો હતો. હું પણ અભિનંદન આપવા સ્ટેજ પર ગયો. કોઈ બાળક માટે કેક લાવ્યું હતું તો કોઈ જાતની ભેટ આપી રહ્યું હતું. અરે રામ, મને આવું કેમ સૂઝ્યું નહીં. અરે, ફૂલોય સીટ પર રહી ગયા હતા. મિનીને સ્પેશિયલ ડિનર આપવા મેં રેસ્ટોરન્ટમાં ટેબલ બુક કરાવ્યું હતું. અમે ટેબલ પર બેસીએ કે કાર્તિકનો ફોન, કેવો ગયો પ્રોગ્રામ? અનુજ આવ્યો હશે. મિની ફોન ધરે એ પહેલાં મેં મેનુમાં મોં ખોસી દીધું. મિનીએ ફોન સ્વિચ ઓફ કરી દીધો. મિની પ્રોગ્રામની વાતો કરતી હતી કે મિસ્ટર રાવનો ફોન. પ્રેઝન્ટેશન વિશે થોડી વાત કરી મને અબુધાબી ફોન કરવાનું કામ સોંપી દીધું. નારાજ તો થયો, પણ ફોન તો કરવો જ પડે એમ હતું. રેસ્ટોરન્ટમાં અવાજ હતો. સિગ્નલ વીક આવી રહ્યા હતા. મિનીને સોરીનો ઈશારો કરી બહાર નીકળી ગયો. મને થયું જલ્દી પતાવી દઉં, પણ વાત લાંબી ચાલી. મારો જીવ ચપટીમાં. ફોન ઓફ કરું છું ત્યાં રિસાયેલી મિની ધમ નીકળી અને ફૂટપાથ પર ચાલવા લાગી. હું પાછળ દોડ્યો. સોરી મિની, ઊભી રહે, વેઇટ. એ ઊભી રહી, મારી તરફ ફરી. સ્ટ્રીટ લાઇટમાં મિનીનો રતુંબડો થઈ ગયેલો ચહેરો. એનું આ રૂપ મેં કદી નહોતું દીઠું. વેઇટ ફોર વોટ? નથિંગ ટુ હેપન. કશુંક બનવાની ક્યાં સુધી રાહ જોયા કરું? તારી પાસે સમય જ નથી. હું તારી લાઈફમાં ક્યાં છું અનુજ? એ બોલતા એને કેટલી પીડા થતી હતી એવું જાણતો હતો. જાણે દૂરથી શ્વાસભેર દોડતા કોઈ એવી ગલીમાં આવી ગઈ હતી જ્યાં ડેડ એન્ડ હતો. શું અમારો સંબંધ અહીં આવીને અટકી ગયો હતો? આટલા વર્ષોમાં અમે અંતિમ છેડાના 2 બિંદુઓની જેમ સામસામે કદી આવ્યા નહોતા. મિની હોય માત્ર મારા આશ્લેષમાં, ચુંબનોમાં. એક ટેક્સી આવીને ઊભી રહી. ડ્રાઈવર બેફિકરાઈથી બારીમાંથી અમને જોઈ રહ્યો હતો. મને ચીડ ચડી. એને જવાનું કહું ત્યાં તો મિની અચાનક બારણું ખોલી ટેક્સીમાં બેસી ગઈ. મને ધક્કો લાગ્યો. મિની આવું વર્તન કરે? રોજની સહનશીલ મિની આજે સાચે જ મારા પર નારાજ થઈ ગઈ હતી. હું ટેક્સીનું બારણું ખોલવા જાઉં ત્યાં તો ટેક્સી શરૂ થઈ ગઈ. અરે ઊભી રહે મિની. હું પાછળ દોડ્યો. મિની! ત્યાં બાજુમાંની ગલીમાંથી વાન નીકળી અને ફૂલ સ્પીડમાં મિનીની ટેક્સી સાથે ભટકાઈ. ધડામ! ભયંકર ધડાકા સાથે કારના ફૂરચા ઉડી ગયા. સાથે અમારા સપના, આશાઓનો ભાંગીને ભૂક્કો થઈ ગયો અને હું ફાટી આંખે જોઈ રહ્યો. પછી શું બન્યું તે મને યાદ નથી, પણ ભાન આવ્યું ત્યારે મિની લોહી નીતરતું પોટલું થઈ ડ્રોઈંગ રૂમમાં મારી સામે જ. જાણે છત પર ઝૂલતું ઝુમ્મર તૂટી પડ્યું હોય એમ અસંખ્ય કાચની કરચોથી વિંધાયેલો હું નીલાને ખભે માથું મૂકી પોકે રડી રહ્યો હતો. મિની, માય મિની.
મારે ગળે બે કોમળ હાથ વીંટળાયા, કાનમાં મધુર સ્વર સંભળાયો. ગુડ મોર્નિંગ જાનુ. મિત્રો, મિની તો મૃત્યુ પામી હતી, તો પછી અનુજને ગળે હાથ કોણે વીંટાળ્યા? કોઈ બીજી સ્ત્રી કે પછી મિની પોતે? એ જાણવા માટે તમારે આ વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે. તો મિત્રો, મળીશું વાર્તાના ઉત્તરાર્ધ સાથે. ત્યાં સુધી આવજો.